નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ SKGMS દ્વારા વિશ્વકર્મા પૂજન અને ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ માલિકો સાથે સંવાદ અને સન્માન સમારોહનું આયોજન 17મી સપ્ટેમ્બરના રોજ આંબેડકર નગર કાર્ગો ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું। વર્ષ 2023થી જ કચ્છ જનરલ મજદૂર સંઘ SKGMS યુનિયનના ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ માલિકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે વિશ્વકર્મા પૂજન 17મી સપ્ટેમ્બરના રોજ આયોજન કરે છે। તે જ ક્રમમાં આ વર્ષે પણ ટ્રક માલિકો અને ડ્રાઈવરો સાથે બહોળા પ્રમાણમાં લોકો હાજર રહી અને કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। સાથે જ ડ્રાઈવરોના વેતનમાં વધારો અને સુરક્ષિત વ્યવસ્થા માટે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ITF લંડન દ્વારા ચલાવવામાં આવી રહેલ અભિયાન સેફ રેડ સેફ લાઇવ્સનું પણ સમર્થન કરવામાં આવ્યું। સંઘના અધ્યક્ષ સંતોષ મિશ્રાજી દ્વારા સંબોધન કરતા તેમણે ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી તેમજ કંડલા પોર્ટ પ્રશાસનને શ્રમિકોના હિત માટે કામ કરવા માટે અને હાલમાં કંડલા બંદર મધ્યે હજારો શ્રમિકોના ઝૂંપડપટ્ટીમાં ઘર વિહોણા થયેલા શ્રમિકોના પુનઃવસન માટે પણ હાકલ કરી। કાર્યક્રમમાં કંડલા પોર્ટ કર્મચારી સંઘના પદાધિકારીઓ પણ હાજર રહ્યા। સિનિયર મજદૂર નેતા મોહન આસવાનીજીના નિધનથી શોકાતુર થયેલા શ્રમિકો દ્વારા આ કાર્યક્રમમાં તેમને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તેમજ સંગઠનના વિસ્તાર હેતુ આવેલ મજૂર નેતાઓમાં પશ્ચિમ કચ્છમાં SKGMSમાં સાધારણ કામદારોના અધ્યક્ષ તરીકે મહેશ પંડ્યાની વરણી કરવામાં આવી। તેમજ SKGMS રાપર તાલુકા ટ્રાન્સપોર્ટ વર્કર્સ અને સાધારણ કામદાર વિભાગના અધ્યક્ષ તરીકે રામજીભાઈ રાજપૂતની વરણી કરવામાં આવી। દીપ પ્રાગટ્ય શુભારંભ તેમજ ફૂલમાલાથી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। તેમજ SKGMSના મહામંત્રી વંદના મિશ્રા અને રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ મિશ્રા દ્વારા SKGMS ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન દિલ બહાદુર ભગત અને કાર્યાલય સચિવ મુકેશ ભરવાડનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં SKGMSના રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શૈલેષ જોશી, કંડલા પોર્ટ કર્મચારી સંઘના ઉપપ્રમુખ રાણા વિસરિયા, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ મહેશ પંડ્યા, દક્ષાબેન બારોટ, પાંડે પરિવહનના માલિક હરિદ્વાર પાંડે, ઇન્દ્રજીત યાદવ, પપ્પુ પાસવાન વગેરે હાજર રહ્યા હતા। તેમજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।